Marriage is a friendship. આ એક કોન્સેપ્ટ છે, આ એક ખ્યાલ છે જે સમાજે સ્વીકાર્યો નથી અને સ્વીકારવો પડશે. કારણ કે જૂનું જે આપણે વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું એ સફળ ન થયું. આપણે એરેન્જ મેરેજ સમાજે ગોઠવી આપ્યા, એ સફળ નથી. એમાં પણ છૂટાછેડા છે અને રહ્યા છે ભેગા તો છૂટાછેડા છે. એની વિરુદ્ધ જઈને લોકોએ નવી પેઢીએ લવ મેરેજ સ્વીકાર્યું, નિષ્ફળ છે. એમાં પણ છૂટાછેડા થયા, એ પણ નથી ચાલતા. આધુનિકતા લાય, ચલો ડેટિંગ કરીએ, પછી લિવ ઇનમાં રહીએ, બિલકુલ નવી પ્રથા. કોઈ કાયદાનું બંધન નહીં, સમાજનું નહીં, ગમે છે તો રહીએ, નહીં તો છૂટા થઈ જશે. અચ્છા, એમાં પણ વારંવાર લિવ ઇન બદલાય છે. મતલબ લગ્ન પ્રથા ક્યારેય કોઈને સુખી ના કરી શકે, થયા નથી અને થશે નહીં, એની ખાતરી આપો. હવે આ છે તો ઝેરીલી પ્રથા, પણ કરીએ શું? ઝેર તો પીધા જાણી જાણી. લાકડાનું લાડુ ખવાતો નથી, દેખાય છે સુંદર. એક જ આ ઉપાય બચ્યો છે, આ એક ઉપાય બચ્યો છે. એ કોઈ હક નહીં, કોઈ અધિકાર નહીં, કોઈ ગુલામી નહીં, કોઈ માલિક નહીં, કોઈ નોકર નહીં, કોઈ હુકમ નહીં કરે, કોઈ શોષણ નહીં. બંને જણા બહુ સારા મિત્ર. વી આર જસ્ટ અ ફ્રેન્ડ ધો વી આર મેરીડ. બંને લગ્ન કર્યા છીએ, સમાજની સાક્ષી કે પ્રેમ લગ્ન, પણ આપણે બહુ સારા મિત્ર છીએ. તને જેવું ગમે એવું તું જેવું, હું હેરાન નહીં કરું. આ બંનેનું પાયાનું સૂત્ર. મારો કોઈ હક નહીં, હું કશું નહીં પૂછું, હું કહું એવું નહીં કરવાનું, તું જે કરે એ મંજૂર. આ દોસ્તોની ભાષા છે, ફ્રેન્ડ્સ. ખાતરી આપશે આ પ્રથા 1,00,000 વર્ષ ચાલશે, સફળ થશે જ. કેમ કે કોઈ હક નથી, કોઈ ગુલામી નથી, કોઈ અધિકાર નથી. બંનેનું વ્યક્તિત્વ જળવાય છે. આનાથી સુંદર શું જોઈએ? અને હા, કદાચ આમાં થોડું કંઈક ઉમેરવું હોય તો એક કેરટેકર વાળો રોલ ઉમેરીએ. ચલો બે જણા એકબીજાની કાળજી લઈએ, તું મારી કાળજી, હું તારી કાળજી લઉં, અને બંને જણા ઈમાનદારીથી લઈએ. કરવું પડે છે એટલે નહીં, નહીં નહીં નહીં, મારે આ કરવું જ જોઈએ તારા માટે એટલે કરું છું. આ કરું છું તો કોઈ ઉપકાર નથી. તો ઇફ વી વિલ manage caretaking and if we will manage friendship, દોસ્તી ને સાચા અર્થમાં, ખાલી શબ્દોમાં નહીં. સુરેશભાઈ દલાલ બહુ પ્રખ્યાત કવિએ એક વખત એવું કહ્યું હતું કે અમે બેડરૂમમાં ભસીએ ને ડ્રોઈંગ રૂમમાં હસીએ. Let us play marriage, marriage was a poem. પણ સાચી વાત છે ને. આપણે કોઈ મહેમાન આવ્યું તો બહાર અમારી બેને બહુ બને છે, અને એ ગયા નથી કે આપણે ઘરમાં ઝઘડવાનું શરૂ. તો એ પતિ પત્ની છીએ માટે આવું થાય છે. લેટ અસ પ્લે મેરેજ, મેરેજ માટે આવું થાય છે. પણ જો દોસ્ત તો આપણે દોસ્તી કેવી નિભાઈએ છીએ આપણા મનગમતા માણસો જોડે? તો એક સોલ્યુશન છે, પણ એના માટે હું માનું છું ત્યાં સુધી પુરુષોએ વધારે ઉદારતા દાખવવી પડશે.
કેમ કે આજ સુધી પુરુષો રાજ કરતા આવ્યા છે સ્ત્રીઓ ઉપર, એટલે એનો ઈગો હર્ટ થશે. કેમ કે અહીંયા કોઈએ કોઈને કંઈ કહેવાનું નહીં, કોઈએ ગુલામ બનાવવાના નહીં, કોઈએ એક્સપ્લોઇટેશન કરવાનું નહીં, બંને સરખા જ. તો પુરુષ કદાચ હર્ટ થાય આટલા વર્ષોથી, સત્તા ગુમાવી પડે એવું બને તો, પણ થોડુંક જો આ થઈ જાય તો હું ખાતરીપૂર્વક કહું, જે લોકો જોડાયેલા છે એ સુખી નથી. હા, સમાજ માટે, આબરૂ માટે કેટલાય કારણોસર જોડાયેલા છે, પણ દુખી તો છે. દરેક જોડા કજોડા જ છે, દરેક. તો પછી જો કદાચ આ પ્રયત્ન કરીએ તો ખાતરીપૂર્વક જૂની પેઢી તો સુખી થઈ જશે, નવી પેઢી અદ્ભુત બની જશે ને આના પરિણામો શ્રેષ્ઠ મળશે.